નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ માટે એકલવ્ય કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન એપિસોડ નિહાળવા માટેનો ઓફિશિયલ પરિપત્ર કરવામાં આવેલો છે। તેની વાત આપણે આજના વિડીયોમાં કરવાની છે, તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી ટાઈમ ટેબલ સાથે મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, હવે પહેલા આપણે ગાંધીનગરનો જે ઓફિશિયલ પરિપત્ર છે તે જોશું, ત્યારબાદ જૂનાગઢ જિલ્લાનો જે ઓફિશિયલ પરિપત્ર છે તેની પણ વાત કરશું। તો તમારી સામે અત્યારે ગાંધીનગરનો જે ઓફિશિયલ પરિપત્ર છે તે તમારી સામે આવી રહ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય એકલવ્ય કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન એપિસોડ નિહાળવા બાબત શ્રીમાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અનુસાર વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે માત્ર પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમને જ પૂરતું ગણવાના બદલે તેઓને વૈશ્વિક સ્તરની ઉચ્ચ ગુણવત્તા માટેનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય તેની હિમાયત કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ શાળાના વર્ગોમાં જે અભ્યાસ શીખે છે તેને જીવન અનુબંધિત બનાવવા માટે અનુભવયુક્ત શિક્ષણની જરૂરિયાત છે। વિદ્યાર્થીઓને પાઠ્ય સામગ્રીમાં આપેલ અભ્યાસક્રમની બાબતો અને તે સિવાયના અન્ય અગત્યના ખ્યાલો, દ્રષ્ટાંતો, નવાચારોની સમજવાની પૂરતી તકો પણ મળે તે આવશ્યક છે। આ માટે ઓનલાઈન શિક્ષણ દ્વારા સહાયક શિક્ષણ મળે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અનુસાર 21મી સદીની કુશળતા માટે મેથેમેટિકલ રિઝનિંગ, કોન્સેપ્ટ ક્લેરિટી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, રિસર્ચ સ્કિલ્સ, સોફ્ટ સ્કિલ્સ, પ્રોબ્લેમ સોલ્વિંગ, ક્રિટિકલ થિંકિંગ, ઇનોવેશન, કોમ્યુનિકેશન સ્કિલ્સ, હાઈ ઓર્ડર થિંકિંગ, કન્જિનિટિવ સ્કિલ્સ વગેરે પ્રાપ્ત કરે તે પણ એટલું જ ઇચ્છિત છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન 2023માં વિજ્ઞાન વિષયના શિક્ષણ માટે કરવામાં આવેલ પરિકલ્પનાના શાળાઓ વાસ્તવિક સ્વરૂપે અમલીકૃત કરવાના વિવિધ પ્રયાસો પૈકીના એક પ્રયાસ તરીકે વિજ્ઞાન ક્ષેત્રે ખ્યાતનામ સંસ્થાઓ સાથે જોડાણ કરી રાજ્યના બાળકો માટે વિશિષ્ટ ઓનલાઈન શિક્ષણનો પ્રોજેક્ટ શરૂ કરવાની બાબત વિચારણા હેઠળ હતી। ટેકનોલોજી અને શિક્ષણમાં ઇનોવેશનના ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓ પૈકી પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ તરીકે દેશ સ્તરે ઉભરી આવેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT ગાંધીનગરના સહયોગથી રાજ્યના બાળકોને ઉચ્ચ પ્રકારનું સહાયક શિક્ષણ મળી રહે તે માટે એકલવ્ય કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે। એકલવ્ય કાર્યક્રમની વિગત અહીંયા દર્શાવવામાં આવેલી છે તે આપણે જોઈએ। એકલવ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં ગણિત અને વિજ્ઞાન વિષયના અધ્યયન નિષ્પત્તિ અંતર્ગત ખ્યાલો, સંકલ્પનાઓ, દ્રષ્ટાંતો અને નવાચારોનું સ્પષ્ટીકરણ થાય તે માટે ઓનલાઈન સેશન આયોજિત કરવામાં આવેલ છે। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT ગાંધીનગરના સહયોગથી બીજા શૈક્ષણિક સત્રથી ધોરણ 6 થી 10 માટે આ સાથે સામેલ યાદી મુજબના ગણિત વિજ્ઞાન વિષયના 17+17 એટલે કે 34 ઓનલાઈન સેશન આયોજિત કરવામાં આવશે। આ ઓનલાઈન સેશનનું દર શનિવારે સવારે 10 થી 11 વાગ્યે સપ્તાહમાં એકવાર પ્રસારણ કરવામાં આવશે। શાળાઓમાં સ્માર્ટ ક્લાસ અંતર્ગત આપવામાં આવેલ ઇન્ટરેક્ટિવ પેનલ પર આ ઓનલાઈન સેશનમાં નીચેની લિંક પરથી ઓનલાઈન જોડાઈ શકાશે, જેમાં ઝૂમ લિંક આપેલી છે અને YouTube લિંક પણ આપેલી છે। મિત્રો, આ જે YouTubeની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાંથી તમે ક્લિક કરી જોઈ શકો છો અને આ પરિપત્ર છે તેને પણ ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી વાંચી શકો છો। જિલ્લાની તમામ શાળાઓમાં આ અંગેની માહિતી મોકલી આપી તેથી વધુમાં વધુ બાળકોને આ કાર્યક્રમનો લાભ મળી શકે તેવો શ્રી મહેશ મહેતા, સચિવ શ્રી સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ સમગ્ર શિક્ષા ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો। હવે મિત્રો આપણે ટાઈમ ટેબલની વાત કરીએ તો તેમાં ડેટ આપેલી છે
ગ્રેડ 6 to 8નું કોલમ આપેલું છે અને ગ્રેડ 9 અને 10નું કોલમ આપેલું છે, જેમાં તારીખ વાઇઝ આપણે જોતા જઈએ તો 29/10/2023 ઓરિએન્ટેશન છે. ત્યારબાદ 2/12/2023ના રોજ પહેલું સેશન હતું, જેમાં ફોર્સ, પ્રેશર એન્ડ ફ્રિક્શન 1 જે ધોરણ 6 થી 8 માટે હતું અને ધોરણ 9 થી 10 માટે 2D જીઓમેટ્રી પોલિગોન્સ એનું સેશન હતું. હવે મિત્રો ગયા શનિવારે તારીખ 9/12/2023ના રોજ અમારી શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ ફોર્સ, પ્રેશર, ફ્રિક્શન 2નો જે એપિસોડ હતો તે નિહાળ્યો અને 12 વાગે 2D જીઓમેટ્રી સર્કલનો એપિસોડ શરૂ થવાનો હતો ધોરણ 9 થી 10ના વિદ્યાર્થીઓ માટે. ત્યારબાદ તારીખ 16/12/2023થી તમે જોઈ શકો છો કે 30/3/2024 દરમિયાન ધોરણ 6 થી 8 અને ધોરણ 9 થી 10 એમના ટોપિક નેમ આપેલા છે. તો ટાઈમ ટેબલ પ્રમાણે તમારે શનિવારે આ જે કાર્યક્રમ છે તે નિહાળવાનો છે. હવે આપણે વાત કરીએ જુનાગઢ જિલ્લાના જે પરિપત્રની. તો તમારી સામે જુનાગઢ જિલ્લાનો જે પરિપત્ર છે તે આવી રહ્યો છે એકલવ્ય કાર્યક્રમ લઈને, જેમાં જે તમામ ચર્ચા આપણે ગાંધીનગરના પરિપત્રમાં કરેલી છે તે જ એઝ ઇટ ઇઝ આમાં પણ કરવામાં આવેલી છે. તે તમે અહીંયા જોઈ શકો છો અને વાંચી શકો છો. આ ટાઈમ ટેબલ છે અને પરિપત્ર છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને નવા અપડેટ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.